टेस्ट बोलो के बेस्ट ક્યાં છે આવડવા તો ગાડી આપણી ખાલી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે ઊભી રાખી આ સાઈડ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. ને ઉમ્મીદ છે કે મસ્ત હશો, મજામાં હશો. તો ભાઈ ફાઇનલી આપણે એને અત્યારે કંપનીમાં આપણે પહોંચી ગયા છીએ. કંપનીમાં હું વેરહાઉસમાં અત્યારે જાય છે ચા પાણી લેવા. ભાઈ એકલો તમારો હાલ્યો જાય છે ચા પાણી લેવા. 7-8 જણા છે. મેં કીધું આવો હું એકલો લઈ આવું. એટલે ત્યાં ઊભા રહીએ ને તો આમ મજા ન આવે. એની કરતાં સવારમાં હાયલા કરીને આમ થાય ને તો મજા આવે. અત્યારમાં આંગળીમાં વાગી ગયું છે. આંગળીમાં લોહી મરી ગયું છે. અહીંયા સવારમાં વાગી ગયું છે જોરદાર. ઘડીક તો આમ કાંઈ આમ હળ નથી ઉલટી, ઘડીક તો ટમરા સડી ગયા હતા મગજમાં. બહુ વાગી જતું, એમ બહુ દુખતું હતું. બહુ વાગ્યું ઓછું ને દુખતું હતું ઝાઝું. કેમ કે આમ કરે વાગે નહીં ને એટલે દુખે નહીં આપણને. દુખાવો શું કહેવાય ખબર નથી અત્યારે, કેમ કે વસ્તુ વાગેલું નહીં ને કરે એટલે. હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ છે અમદાવાદ સુરત હાઈવે. અત્યારે આપણે છીએ નડિયાદમાં. આ બાજુ અમદાવાદ, આ બાજુ સુરત. હવે એની નીચેથી હાલ્યા જાય છે. લઈ લીધી 30ની ચા. હવે બધાને ચા પાઈ દઈ. તો બનાવી રહેજો બ્લોગમાં. હવે ગાઈસ આપણી ગાડી જો અહીંયા ભરેલી પડી છે. હવે ઘણી ગાડીઓ ખાલી થઈ ગઈ છે. અહીંયા જો 2-3 જે આવડો શું કહે ફરપી હાલે છે. આની પછી આપણો વારો લાગશે હવે બરોબર ખાલી કરવામાં. હલો ભાઈ, આ ગાડી લાગી ગઈ બાજુમાં. હવે આપણી ગાડી લાગશે ઓલી ગાડીની બાજુમાં. આ ગાડી ખાલી થાય ને એમાં 10 ગાડી રહી છે. એ આપણી ગાડીનો વારો આવશે. હવે એના ભત્તું પાડવું જોઈએ. સીધો ભત્તું હોત ને તો આમ સીધું ઊભું રહી જાત. આ થોડુંક બારું નીકળ્યું ને ક્રોસ એટલે એને છે ને હાવ ઉતારવું જ પડશે. હાલો તો હવે કાહટી કરીએ. વાગી ગયો કેટલો ખબર છે? 1:40 થઈ ગઈ છે. કરીએ બળ. હાલો હલો ભાઈ, તો આપણી ગાડી ખાલી થવા લાગી ગઈ પોઈન્ટ ઉપર. તો ફોરપી આપણે શું કહેવાય, આ ફોરપીની ઓલું કંઈક નામ સારું, આ ફોરપી જેવું કંઈક કહેવાય છે. બે હવે કકડાટ કરે છે એની. ઓલી ગાડી અડધી ખાલી થઈ ગઈ ઉપરથી. 4-5 ઉપર રહી છે. આપણે એ ચાલુ કર્યું છે. આપણે ગાડી કેમ કટ મારીને કાઢીને જ છીએ, કટ મારીને આમ વાળીને જ છીએ. 1 ટનમાં વળી જાય એમાં આમ આપણને અનુભવ હોય. એમાં અત્યારે ભાઈ ફોરપી હાંકે છે 1 નંબર. તમારે કાંઈ ન ઘટે. ફોરપી આવે એટલે હું તમને બતાડું ક્યાં હાંકે છે ખાસ. આમ ગયા ઘા વાળી લે, ગયા ઘા હાલો તમે અંદર જઈને જોઈ. અંદર તો આપણે બતાડી ન હોય, બહાર બતાડીએ છીએ. સરકારી ગોડાઉન છે એટલે થોડુંક ઓલો રાખવું પડે એટલે. તો કંઈક આ રીતના ફરપી હાંકે છે ભાઈ. તો હમણાં હજી ધીમી હાંકે છે. હમણાં 5 હાંકલા થયા ઘા. કેમ કે આ ગાંહડીઓ પડી કે નહીં નડે છે આવડી ગાંહડી બે. હાલો તો ધીમે ધીમે આપણી ગાડી ખાલી થાય છે હવે. તો ગાડી આપણી ખાલી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે ઊભી રાખી આ સાઈડ. હવે જઈ ઓલા પણ ઓલી ગાડીઓ પડી ને અહીંયા બિલ્ટી લેવા, સહી સિક્કા કરાવવા જવાના છે કાગળિયામાં. તો કંઈક આવી જાળી મારી દીધી છે. કયા વાહન કંઈક ઓછા થાય તો પાર કરીએ રસ્તો. હવે આપણે હવે સવાર દીનું કંઈ ખાધું નથી. હવે કરીએ નાસ્તો. આપણે ગાડી કરી નાખીએ અહીંયા પાર્કિંગ. હવે હલો મિત્રો, તો ભાઈ પહોંચી ગયા આપણે નડિયાદ. વટી ગયા છીએ. કરું છું ડ્રાઇવિંગ. આપણે અમદાવાદ મુંબઈ હાઈવે ઉપર. ભાઈ આપણે ભાડાની આપણે ભાવનગર જવા ડુંગળી ભરવા. મોવાની ડુંગળી ભરવાની છે ભાવનગરથી.
જઈએ છીએ અહીંથી આપણે 200 કિલોમીટર થતું છે કેમ 170 ની આજુબાજુ છે. હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. હલો ગાઈઝ, આપણી ગાડી અહીંયા પડી જાય છે સોમનાથમાં દાલ બાટી ખાવા. જેથી આપણે વિજય અમારે ભાવેશભાઈ ને અમે બે જમા હતા. મજા આવતી હતી જમવાની આપણને. ખાઈ દાલ બાટી હવે. ટેસ્ટ બોલો કે બેસ્ટ. ક્યાં છે આવડું? લોકેશન કયું છે? સોમનાથ. ઓટામણ છોકડી. હલો ગાય એક્સપ્રેસ વે ઉપર આપણે હેલા જઈએ છીએ. 60 હેલા જઈએ છીએ આપણે. એક્સપ્રેસ ચાલુ તો નથી થયો પણ મતલબમાં હાલવા જઈએ છીએ એટલે હાલીએ છીએ આપણે. લાઇટો બાઇટો બધું બંધ છે, ટોલ નાકા બંધ છે, એવું બધું બંધ છે એટલે આપણે છે ને આમને હાલીએ છીએ ફ્રીમાં. હાવ ફ્રીમાં નહીં, અમે આપણે ટોલ નાકા દેવાના છીએ આને. કામીને આપણે આને જ દેવાનું છે, સરકારને જ છે. આ શું છે આડો? આ જનાવરા છે, ગાવડા છે આડા. તો બે ગાવડા આવેલા જાય ને બહુ ધ્યાન રાખવાનું. તો અહીંયા કંઈક પીલાઈ ગયેલું લાગે છે. શું હોય મને ખબર, કંઈક પીલાઈ ગયેલું છે. અહીંયા ભટકાડેલું છે પીલાઈને. કેટલી રેલિંગમાં ફાસ્ટ જતું છે, ભટકાણું ને રેલિંગ મવડી નાખ્યા છે. કેટલી સ્પીડમાં ભટકાણું હોય છે. હાલો તો કન્યારીઓ બ્લોકમાં આગળ. તો ભાઈ આપણે પહોંચી ગયા ભીડના ટોલ નાકે આપણે ભાલમાં. હાલો તો ભૂલી જઈએ. 11:30 થઈ ગયા છે. તો હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરીને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અનિલ બ્લોગ. હાલો તો અહીંયા સુઈ જવાનું છે હવે. આ તમે દો અહીંયા ભીડનું ટોલ નાખું છે ને મસ્ત ના સુઈ જાય. ઊંઘ ચડી છે જોરદાર. એક્સપ્રેસ વેમાં આવી આવ્યો ને વધારે ઊંઘ ચડી છે. હાલો સુઈ જઈએ પછી મળીએ.